હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવા ભૂંગળા બટેકાની રેસીપી જોશું. તો સૌપ્રથમ આપણે કળશીમાં તેલને ગરમ કરવા મૂકી એમાં રાઈ જીરું નાખી, હળદર અને લસણવાળી ચટણી નાખી, મીઠું અને જીરું નાખી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આ મિક્સ કરેલા મિશ્રણને આપણે બાફેલા બટેકામાં મિક્સ કરવાનું છે. પછી જે આપણે આંબલીની ચટણી બનાવી હોય તે એમાં નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો બની ગયો છે આપણે ભૂંગળા બટેકાનો મસાલો તૈયાર. આ ભૂંગળા બટેકા ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે, જેથી આપણે જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો પણ બનાવી શકીએ છીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ભૂંગળા બટેકા સાથે આપણે મસાલા સિંગ, ચવાણું, સેવ આ બધી વસ્તુ એક્સ્ટ્રા નાખી શકીએ છીએ અને આપણે આંબલીની ચટણી સાથે ખાઈએ તો એકદમ જોરદાર લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ભૂંગળા બટેકાની રેસીપી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો કે તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો.